શું નામ છે આપનું? રાજ દિલાવરસિંહ મારું નામ, હું અડાસનો ગામનો રહેવાસી છું. અત્યારે આ જે બ્રિજનું કામ તૂટી ગયું છે, જે બગડી ગયું છે, જે બ્રિજ પડ્યો, હવે કોઈ જાનહાનિ નહીં થઈ, એ બહુ નસીબવાળું કામ કહેવાય. અત્યારે અમારે બહુ તકલીફ પડે છે ગામમાં આવવા જવાની. પહેલાં પશુપાલકો ખેડૂતોને જવાની તકલીફ પડે છે. અને બીજું કે કેન્દ્ર સરકાર દ્વારા પહેલો સર્વિસ રોડ જ નથી આપ્યો અમને. અત્યારે 6 કિલોમીટર જવાની, રોંગ સાઈડ જવાનું, રોંગ સાઈડ આવવાનું, એ જવાબદારી કોણ લેશે? કોકને એક્સિડન્ટ થયો, મારી મમ્મીને ખુદને એક્સિડન્ટ થયેલો છે. 1,25,000 રૂપિયા મેં ચૂક્યા છે આઈરિસ હોસ્પિટલમાં. તો અત્યારે આ સર્વિસ રોડ નથી, ચોમાસામાં જવું, પશુપાલકોને દૂધનો તકલીફ પડે છે. તો આ બધી ગવર્મેન્ટ કોઈ સુવિધા આપતી નથી અમને. બધા વાયદા કરીને જતા રહેશે સરકાર. સરકાર બધા વાયદા કરીને તરીકે તમારી શું માંગણી છે? અમને પહેલા સર્વિસ રોડ બનાવો, પછી તમે બ્રિજનું કામ કરો, અમને કોઈ તકલીફ નથી. આજે ઘટના બની છે એના વિશે શું કહેવું છે આપનું? ઘટના તો કાયદેસર ખોટું જ કામ કરે, માલ સામાનમાં ચાલતું જ નહીં, ગુણવત્તા કામ નહીં થયેલું. અને પહેલું તો જ્યારે સરકાર બનાવે છે તો આટલો બધો બ્રિજ લાંબો કરવાની જરૂર જ નથી. 6 કિલોમીટર અમારે અત્યારે જવું હોય તો 4 કિલોમીટર તો પાછું આવવાનું, ખેડૂતોને જવું હોય તો. પશુપાલક અમે રહીએ, અમારું ખેતર આ બાજુ હોય તો 6 કિલોમીટર બ્રિજ ચડવાનો, 6 કિલોમીટર પાછું આવવાનું. આ તકલીફો બધી કલેક્ટર, મામલતદાર બધા જ